ધૂપદીપ ને
તાર ટેલિફોન કરીને કેળાવાની પણ વિનુભાઈ જેવા માઢોળા માણસો આ ધરતીમાં હમાઈ જાય એ પછી કઈ દી આપણને મળતા નથી પાછા. તો શું કહે છે કોઈ કવિ? ભાઈ પણ ટાઈમ થાય એટલે જવું જ પડે. એટલે કોઈ કવિ કહે છે માતક બગ્યું મોટરું માતક બગ્યું મોટરું अपजस मरण कर देखे सब कोई શું લે ગયો લંકાપતિ શું કરણ ગયો ખોઈ. આયા જસ જીવન અપજસ મરણ કર દેખે સબ કોઈ. જસ થી આયા 50-50 વર્ષ જીવે તો પણ ઘણું બધું છે ને અપજસ થી કદાચ 100 વર્ષ જીવે તોય નકામું છે. એક ભાઈને પૂછ્યું ઉંમર કેવડી થઈ કે આપણા ગામમાં લાઈટ આવી ને તેથી હું અણહમજુ, તું તો અટાણે અણહમજુ છો, તારો ધોખો નથી થાય.
પણ અહીંયા 25-50 વર્ષ જીવાય તો પણ ઘણું બધું છે, અને અપજસથી કદાચ 100 વર્ષ જીવે ને તોય નકામું છે. એટલે કોઈ કવિ કહે છે જસ જીવન અપજસ મરણ કર દેખે સબ કોઈ, શું લે ગયો લંકાપતિ શું કરણ ગયો ખોય. રાવણ પાસે હોનાની લંકા હતી પણ વીટી કોઈને આપી શક્યો નહીં. આજની તારીખે હવા પોર કરણનો કહેવાય છે. એટલે કોઈ કવિ કહે છે શું લે ગયો લંકાપતિ શું કરણ ગયો ખોય. પણ અહીં તો મૂછું મરણતા મહીપતિ, કેટલાય ગજબ હતા ગંભીર, સબળ એના શરીર મહાને જોયા મેકરણ. એથી આગળ દાખલા ગીતા ગાય જ્ઞાન દીધું કૃષ્ણએ કેવી કરી, સામળિયાના શરીર અમે મહાને જોયા મેકરણ. અનાદિકાળથી ચાલતો દસ્તુર એટલે આ મૃત્યુ છે. પછી રાજા હોય કે રંક હોય, ઝૂંપડામાં રહેતા હોય, ચમરબંધી હોય, જવું પડે ને જવું પડે. ત્યારે મને ભજનીય યાદ આવે છે. એક કઠણ જોટ છે કાળની રે મરણ મોટેરો માર. આયા કઈક રાણા ને કઈક રાજીયા, એ ભારી કઈક રાણા ને કઈક રાજીયા. એ મેલી આયા ઘર બાર છોડી આયા ઘર બાર. એ તેહરી નો રસ પીએ અલ્લાહ મારા, એ તે પ્રભુ નો રસ પીએ. કઠણ દોષ છે કાળની રે મરણ મોટેરો માર, મરણ મોટેરો માર. કઈક રાણા ને કઈક રાજીયા, અહીંથી કઈક રાણા ને કઈક રાજીયા. એ મેલી આયા ઘર બાર છોડી આયા ઘર બાર, મેલી આયા ઘર બાર. તમે હે તે પ્રભુનો રસ પીએ અલ્લાહ મારા, હે તે હરિનો રસ પીએ. દેહો દેહો સંસાર ધુમાળાના, સંસાર ધુમાળાના બાદકારે હારે આવે નહીં કાંઈ, ભેગું આવે નહીં કાંઈ. રંગ તો પતંગનો બીજ છે, એ આયા રંગ ને પતંગનો બીજ છે. એ જેમ આંકડાને થોર, જેમ આંકડાને થોર, જેમ આંકડાને થોર. જીવોને મારી ઘર બાંધવા, એ દીવો જીવો તો મારી ઘર બાંધવા.
જીવોને મારી ઘર બાંધવા એ જીવોને મારી ઘર ઓ દીદી જીવોને મારી ઘર બાંધવા આજનો દાડો રળિયામણો આપણે આજનો દાડો રળિયામણો એ ચાલી આપણા માથે ઘાત ચાલા આપણા માથે મોત ચાલા આપણા માથે મોત એ તે પ્રભુનો રસ પીએ અલા મારા એ તે હરિનો રસ પીએ પ્રભુનો રસ પીએ અલા મારા એ તે હરિનો રસ પીએ અલા મારા એ તે હરિનો રસ પીએ અલા મારા એ તે પ્રભુનો રસ પીએ
રાજા રે રામે જે દી વાલીને માર્યો તે દી ગુણના બંધન તે દી લાગથી લડે છે જોર છે જગતનું તોરી કોઈનું કામ નો આવ્યું ભાઈ જોર છે જગતનું આમાં કોઈનું કામ નો આવ્યું પ્રાચીને પીપળે રૂડલા પ્રાચીના પ્રાચીને પીપળે રૂડલા દુઃખમાં પડે છે રે કરેલા એ કર્મના બદલા દેવા તો પડે છે એ દેવા પડે અંતે મોટા મોટા મેં લડે છે રે આ કરેલા એ કર્મના બદલા દેવા તો પડે લાજ રે લૂંટાણી જે દી ભીમને ગદાને ભારીને જાંગ જોખમાણી એનો પુરાવો મળે છે લાજ રે લૂંટાણી જે દી ભીમની ગદાને ભારીને ભારી જાંગ જોખમાણી એનો પુરાવો મળે છે કૌરવ કપાલા પછી તો એ પાંડવો પીલા ભાઈ કૌરવ કપાલા પછી તો પાંડવો પીલા એ મારે ક્યાં એ મારે કરેલા એ કર્મના બદલા દેવા તો મળે છે કરેલા કર્મના બદલા દેવા તો મળે છે રાજા રે રામે જે દી ઓ બલિ રાજાને છેતરા દે દી વગર રે વિચાર્યો વાલો પગલા ભરે છે રે વાંકે જે રાજા બલીને છેતર્યો મેં
આ કરેલા એ કરમના બદલા લેવા તો પડે. અમૃત કેરી જેદી વેચણી થઈ જેદી ચાંદો ને સૂરજ જેની ચાળી કરે છે. અમૃત કેરી જેદી વેચણી થઈ જેદી ચાંદો ને સૂરજ જેની ચાળી અમૃત કેરી વેચણી થઈ દીધી ચાંદો ને સૂરજ એની ચાળીયું કરે છે. દેવા પડે અંતે દેવા પડે મોટા મોટાને નડે છે. ભગવાન જેવાને જો અહીંયા દેવા પડતા હોય એટલે કવિ લખે છે છેલ્લે શું કહે છે? અરે અમૃત કેરી જયની વેચણી થઈ ગયેલી ચાંદો ને સૂરજ જેની ચાળી કરે છે. આપના કરેલા જેને આપણે મારી આપના કરેલા જેને આડાવે ભાઈ રાહુને બનીને મોઢા. અરે રાહુ બનીને મોઢા કાળા તો કરે છે રે. આ કરેલા એ કરમના બદલા લેવા તો દેવા પડે અંતે મોટા મોટા ને નડે છે રે. આ કરેલા કર્મના બદલા દેવા તો પડે છે.
ધસી દેશે દસ ડાળા આ ઘડીએ એ જણી નોટમાં તમને જપતી લેશે જવાળા ઉડી જાઓ ઉડી જાઓ ઉડી જાઓ હવે પંખી પાખવાળા રે પંખી પાખવાળા બોલો કે છે વળવાયું સરગી એ મૂકી દિયો જુના પાળા ઉડી જાઓ ઉડી જાઓ ઉડી જાઓ ઉડી જાઓ હવે પંખી પાખવાળા રે પંખી બોલ તમારા એઠા બેઠા રૂડાને રસવાળા બોલ તમારા અહીંયા એઠા બેઠા રૂડાને રસવાળા કોક દી આવી આયા ચૌકી જાજો અમારી રાખું પર રસવાળા ઉડી જાઓ ઉડી જાઓ ઉડી જાઓ પંખી પાખવાળા રે પંખી પાખવાળા એક જંગલમાં વડલો સળગો એટલે એ વડલાને વાતા ફૂટે છે રાયસુભાઈ પંખી ઉપર કેટલા બધા બેઠા હતા ને કે ભાઈ તમને તો ભગવાને પાંખું આપી છે ઉડી જાઓ હમણાં તમને ઝડપી લેશે જુવાળા આ તમારો સમાજ છે ને એ આવા પ્રસંગ એવા ભેગા મળીને કરે છે ભાઈ આમ જોઈને અમને આનંદ થાય પૈસા વાળા અમે ઘણી જગ્યાએ જાય છીએ દાડાય નોખા કરે તો ભેગા જ નથી બી શકતા બે ભાઈ નથી બી શકતા સમાજ તો ક્યાં બી પણ એક ગૌરવ લેવા જેવી વાત છે આ તમારા સમાજની અને આવો કોરોના કાળ ગયો રાયસુભાઈ બધા સમાજે ભજન બંધ કર્યા પણ તમારા સમાજે ભજન નો બંધ કર્યા શાના મુના છેલ્લે આના હગાની અમે ભજનમાં ગયા હતા ને બેનજાબી કે આમ ભજન તો કરવા જ છે કે સાહેબ બહુ વહરા છે ને 1 વાગે ક્યાંય ચક્કર મારવા આવે છે તો કે આપણે 12 વાગે બંધ કરી દો 12 વાગે અમે બધા હોઈ ગયા સાહેબ ચક્કર મારવા ગયા ને પાછા 2 વાગે ચાલુ કર્યા ભજન ચાલુ બંધ નહીં એમ આ એક પંખીના માળાની ગણે એ વડલાને વાતા ફૂટે છે ઉડી જાવ તમને ભગવાને પાંખું આપી છે પંખી કે અમે ઈંડા તમારા આશરે ઉછેર્યા હવે અમારાથી ઉડાય નહીં તમારે ભેગા પડી જવું તમારે એ જંગલમાં આગ લાગી અને ઠારવા માટે બધા પંખી આમ ચાંચું ભરી ભરી પાણી નાખતા હતા મોટા જનાવર એની રીતે ચકલી એક આમ કરીને આમ ચાંચમાં આમ ભરી આવે ને વરી નાખે ભરી આવે ને વરી નાખે એટલે મોટા પંખીએ કીધું ભાઈ આમાં તારું કામ નથી કોકના અણફેટ આવી જાય કે મારાથી જેટલું થાય એટલું પણ કાલ કોઈ એમ ન કીએ બારવામાં હતા ઠારવામાં અમે હતા એમ કી ચકલી એમ જવાબ દીધો કાક બાપુ ભજનમાં વર્ણન કરે શું કે છે પ્રેમી પંખીના આપણે પાછા મળશું વન મારે વિગતાળા પડદા મોતના એ આદા પડ્યા પડદા મોતના આદા પડ્યા ઝડપી લેશે તમને જુવાળા ઉડી જા
તો પંખી શું કહે છે? ભેરા મરશું ને ભેરા જન્મશું, ભેરા બાંધશું ઉછાળા. ભેરા મરશું ને ભેરા જન્મશું અને ભેરા બાંધશું ઉછાળા. કાગજે ભેરા મરશું એ ભેરા બાંધશું ઉછાળા. ઉડી જા ઉડી જા ઉડી જા. પંખી પરદેશ મુસાફિર આજે સેલાની રેવું તમારી નગરીમાં જબલક હૈ દાનો પાની, જબલક હૈ અંજર પાની, જબલક હૈ દાનો પાની, જબલક હૈ. મહારાજ કે સ્વર્ગવાસી આત્માની જય. વરસાદમાં ખૂબ તમે મહેનત કરી છે આ બધું ભેગું કરવા માટે. ખાસ અશોકભાઈ રણછોડભાઈ આવ્યા ત્યાં લાઈટ વાહે મથે છે. ખૂબ પરિવારે બધાએ મહેનત તમે કરી છે, એનો બદલો અમારે થોડા ટાઈમમાં તમને આપી દેવો છે રહીશુભાઈ. એટલે આપણે વિપુલ મહારાજને કહી એમને મોજ આવે એવા ભજનો લઈને આવે. વિપુલ મહારાજ પાણી પાઈ દઉં થોડું.